નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. બે હાથ જોડી માફી માંગવા છતાં રૂપાલા સામે રોષ યથાવત જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે મામલતદારને આવેદનપત્ર અપાયું. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત બનાવ બાદ મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી હતી. છતાં પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વીરપુર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા આવેદનપત્ર અપાયું. વીરપુર તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. હાલમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને લઈ ગુજરાત સહિત દેશભરના ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિરોધનો સૂર વીરપુર તાલુકામાં પણ જોવા મળ્યો. વીરપુર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનોએ વીરપુર મામલતદારને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનની આગ મહીસાગર જિલ્લામાં પણ પ્રસરી છે અને તેમના વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો. ગુજરાતમાં રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ભારે નારાજ છે અને ભાજપના નેતાઓ સાથેની મંત્રણા પડી ભાંગી છે અને હવે તેમની ટિકિટ કાપવી તેનાથી નમતું જોખવા ક્ષત્રિયો તૈયાર નથી. બીજી તરફ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી ચૂંટણી બાદ ફરી ભાજપ સરકાર બને તો તેના 100 દિવસમાં કરવાની કામગીરી પર ચર્ચા કરી. તેમાં કેન્દ્રીય મંત્રી હોવાના નાતે રૂપાલા પણ દિલ્હી ગયા હતા. આ તરફ રાજપૂતોની સમજાવટ માટે ગયેલા ભાજપના નેતાઓએ પણ આખરી ફેસલો દિલ્હીમાં બેસેલું ભાજપનું મોવડી મંડળ કરશે તેવું નિવેદન આપી ચૂક્યું છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. હજુ 4 દિવસ પહેલા જ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દિલ્હી ગયા હતા. તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા 1:30 વાગે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે હું દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રીફિંગ કરવાની થતી હોય છે. આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે ત્યારે આગેવાનો સંવાદ કરી રહ્યા છે. એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ન કહેવાય. અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહીં પરંતુ તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર કર્યું છે. અગાઉ પણ નામ આપ્યા છે, અત્યારે પણ નામ આપી શકું છું, પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમાનું કામ મારો આશય નથી. પહેલા પણ મારા વિચારો મીડિયા સમક્ષ મેં વ્યક્ત કરી દીધા છે.